નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો અત્યારે આપણે આવી ગયા છે ગણેશ કચરિયું, જે શિયાળાની સિઝન તો ચાલુ થઈ ગઈ છે, પણ સરસ મજાનું આજે તમને કચરિયું બતાવી દેવાના છે। ગણેશ કચરિયાની અંદર આપણે તમને લઈને આવ્યા છે અને એડ્રેસની તમને વાત કરું તો નેશનલ હાઈવે નંબર 8 છે આ, અને જે ડુમરાલ પાટિયા કહેવાય, અને આ પીપલક તરફ રસ્તો જાય છે અને આ બાજુ જાય છે પીચ તરફ, તો પીચ ચોકડી તરફ, બરાબર છે। આ નડિયાદ નેશનલ હાઈવે 8 પર આવેલું છે। અહીંયા સુદામા માર્બલ અને ત્યાં ગાડી છે ગણેશ કચરિયું। તો સરસ મજાનું અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઘણા લોકો કચરિયું ખાવા માટે શોધતા હોય છે, અને સરસ મજાનું શુદ્ધ અને સાત્વિક તમને આજે બતાવી દેવાના છે કચરિયું। તો ચાલો મિત્રો, મારી સાથે આજે તમને બતાવીશું શુદ્ધ કચરિયું, એકદમ મસ્ત મજાનું કચરિયું તમને બતાવી દેવાના છીએ, અને ભાવતાલની તમને પણ વાત કરી દઈશું। તો ચાલો મિત્રો। તો મિત્રો, આપણે આવી ગયા છે ગણેશ કચરિયાની અંદર। આપણે ત્યાં ગાડી નેશનલ હાઈવે નંબર 8 જે સુદામા પાર્ટી પ્લોટની બાજુમાં અને માર્બલ બંધ છે, તો ત્યાં ગાડી આપણે આવી ગયા છે કચરિયું, સરસ મજાનું કચરિયું તમને બતાવી દેવાના છે। તો તમે જોઈ શકો છો અત્યારે વ્હાઈટ જે સફેદ તલ કહેવાય એ તલ પીસાઈ રહ્યા છે ઘાણાની અંદર। ને તો જય મહારાજ કાકા। જય મહારાજ। તો આની અંદર હજુ કેટલી આઈટમ નાખવાની છે અંદર? આની અંદર ખજૂર આવશે, ગોળ આવશે, ખજૂર, ગોળ, સૂંઠ પાવડર આવશે, કંઠોળા પાવડર, અને બીજું બસ। બીજું તો દરેકની જે ઈચ્છા હોય, ડ્રાયફ્રૂટ તો ઓર્ડર હોય તો ડ્રાયફ્રૂટનું બનાવી નાખો। બરોબર છે। અને ભાવની વાત કરી દો। ભાવ અત્યારે 130 રૂપિયાનું 500 કાળા તલનું, બરોબર, કિલોના 260, અને વ્હાઈટ તલનું એ 100 રૂપિયા, 500, 200 રૂપિયા કિલો। બરોબર છે। અને બીજી કઈ આઈટમ તમે બનાવો છો આ જગ્યા પર? બીજી અમારે સિંગ ચીકી ચાલે છે, માવા ચીકી ચાલે છે, અને ગજક ચાલે છે। બરોબર છે। તો મિત્રો, તમે જોઈ શકો છો શિયાળાની અંદર સરસ મજાનું અત્યારે સિઝન ચાલી રહી છે અને સરસ મજાનું કચરિયું અહીંયા તૈયાર થઈ રહ્યું છે। તો આપણે પણ અત્યારે અહીંયા જોવા માટે અને અત્યારે તમને વ્યુઅર મિત્રોને બતાવવા માટે તમને લઈને આવી ગયા છે। તો સરસ મજાનું કચરિયું તૈયાર થાય ત્યાં આખી તમને પ્રોસેસ બતાવી દેવાના છીએ। તો તમે જોઈ શકો છો સફેદ તલ તો પીસાઈ રહ્યા છે, અને એની અંદર જે પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આવશે એ અંદર એડ થશે એ પણ આપણે તમને બતાવી દેવાના છે। તો વિડીયોને અંત સુધી જુઓ। તો મિત્રો, આ જે તલ પીસાય છે એનું જે તેલ નીકળે એ તેલ શું ભાવ કાકા વેચો છો? 230 રૂપિયાનું 500 ml। બરોબર છે। અને એકદમ શુદ્ધ? એકદમ શુદ્ધ। બરોબર છે। તો મિત્રો, જોઈ શકો છો આ જે ઘાણીનું જે શુદ્ધ તેલ નીકળે છે આ તલમાંથી, એ પણ તમને અહીંયાથી મળી જ જવાનું છે સરસ મજાનું। તો કાકા, તમે આ જે કચરિયાનું કરો છો એ તમે સિઝન પૂરતો જ ધંધો કરો છો કે એના સિવાય પણ બીજું કરો છો? પછી ફેબ્રુઆરી એન્ડ આવે એટલે મારા અહીંયા મશીનો છે, બરોબર, એમાં હું મરચાં પીસીને આપું છું લાઈવ, બરોબર, હળદર લાઈવ, બરોબર, અને ધાણા જીરું, બીજા મસાલા, અથાણાનો મસાલો, બરોબર, એ બધું આપું છું। તો મિત્રો, તમને દરેક પ્રકારના અહીંયા મસાલા પણ પીસી આપવામાં આવશે। અને અન્ય કઈ વસ્તુ તમે પ્રોડક્ટનું કામ કરો છો? બીજું, નવરાત્રિની અંદર જ્યાં નવરાત્રિ ગરબા ચાલતા હોય એ લોકોના ઓર્ડર લઈ અને એમના નાસ્તા ડિલિવરી કરીએ છીએ। બરોબર છે। હવે નજીકમાં ઉત્તરાયણ આવે છે, મકર સંક્રાંતિ, બરોબર છે। એ ટાઈમે ઊંધિયું અમે પ્યોર બેસ્ટ, બરોબર, અને બધું જ ફ્રાય કરેલું, ઓઇલિંગ નહીં, ખોટું પાણી નહીં, અને વ્યવસ્થિત અમે આપીએ છીએ, અને બજાર કરતાં ઓછા ભાવે। તો ઉત્તરાયણ પર તમારે મિત્રો ઊંધિયું જોઈતું હોય તો ઊંધિયું લેવા માટે ક્યાં લોકેશન પર આવવું પડશે? એ લોકેશનની વાત કરી દેજો। એક લોકેશન અમારું ગણેશ માર્બલ, હા, અને બીજું લોકેશન અહીંયા શાજાબંધી ચોકડીથી નહેર પાસે, બરોબર, ઝલક રિંગ રોડ, જલારામ પાર્લર એન્ડ જનરલ સ્ટોર। બરોબર છે। તો મિત્રો, તમને એડ્રેસ પણ મળી ગયું છે। તો તમને ઉત્તરાયણ પર તમારે જો ઊંધિયું ને જલેબી જોઈતી હોય તો ત્યાં તમને સરસ મજાનું એકદમ પ્યોર તમને મળી જવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે આ મશીનથી ઓપરેટ થતું ઘાણું છે। અને પહેલાં કાકા, તમે કયા પ્રકારના ઘાણા ઉપર કામ કરેલું છે, આમ જોયેલું છે? જોયેલું છે તો મેં અમદાવાદની અંદર જોયેલા છે, હા, પછી સૌરાષ્ટ્રની અંદર જોયેલા છે, બરોબર, રાજસ્થાનમાં બી જોયેલા છે। તો કયા પ્રકારના ગાણા આવતા હતા એ ટાઈમમાં?
પહેલાં તો બળદ ગાણા આવતા હતા, અત્યારે બધે જ હવે ઇલેક્ટ્રિક ગાણા થઈ ગયા છે. બરાબર. અમુક જગ્યાએ બાઇકથી ગાણા ચાલે છે. હા, દેશી ગાણું બનાવ્યું હોય ને એની જોડે બાઇક એટેચ કરી દે છે. બરાબર છે. બાઇકથી ચાલે. તો મિત્રો અત્યારે આ તમે લાઇટથી ઓપરેટેડ ગાણું છે, અને જે જૂના જમાનાની અંદર જે બળદથી ઓપરેટ થતા હતા એવા મોટા લાકડાના ગાણા આવતા હતા, અને અત્યારે તો તમને રોડ સાઈડ પર તમને ઘણી જગ્યાએ જોવા મળી જશે જે છે ને બાઇક એટેચ કરી દે છે અને ગાણું બનાવી દે છે, અને બાઇક ફરતું રહે ને ગાણું પીસાતું રહે અને એમનું કચરિયું બનતું રહે. તો મિત્રો અંદર જો હવે થોડું પાણી અંદર એડ કરવામાં આવે છે. તો પાણી નાખ્યા બાદ જો અહીંયા બધું મિક્સ કરવામાં આવે છે, કારણ કે પાણી નાખ્યા બાદ જે એની ચિકાસ છે, જે આપણે કચરિયાની અંદર તેલની ચિકાસ એ જળવાઈ રહે એના માટે જે થોડુંક પાણી નાખવું જરૂરી છે. પાણી ટોટલ ભરી જાય. પાણી ભરી જાય. પાણી બિલકુલ ના રહે, ભરી જાય. બરાબર છે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું તમને તેલ છૂટું પડી ગયું છે અંદર. જો તમને દેખાઈ રહ્યું છે અંદર તલમાંથી જે ને સરસ મજાની સુગંધ પણ આવી રહી છે, અને તેલ જે એનું જે છે ને તેલ એ છૂટું પડવા આવ્યું છે. મિત્રો જોઈ શકો છો અહીંયા હવે તલમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો સરસ મજાનું એનું એકદમ શુદ્ધ તેલ પણ અહીંયા નીકળી રહ્યું છે, અને હવે આપણું કચરિયું પણ તૈયાર થવાનું છે થોડી જ વારમાં. મિત્રો જોઈ શકો છો આ તેલ. મિત્રો જોઈ શકો છો અહીંયા જે કચરિયું જે પીસાય છે એનું અને તલનું જે વ્હાઈટ તલનું જે તેલ છે અહીંયા તમને જમા થયું જો જોરદાર નીકળે છે તલ. જે તલ પીસાયા છે એની અંદર હવે આ મિક્સ થશે દેશી ગોળ છે, અને જોઈ શકો છો ખજૂર છે, સરસ મજાનું ખજૂર, ને ગંઠોડા પાવડર આવે, અને આ છે સૂંઠ, એ પણ અંદર મિક્સ થવાનું છે, અને મિક્સ થશે પછી સરસ મજાનું આપણું કચરિયું તૈયાર થવાનું છે. તો મિત્રો હવે જો આ ગોળ અંદર મિક્સ કરવામાં આવે છે, તલ પીસાઈ ગયા છે અને હવે એની અંદર ગોળ મિક્સ થશે. જો અંદર ગોળ મિક્સ થઈ રહ્યો છે સરસ મજાનો, એનું જે અલગ જ આમ કલર તમને બેસી ગયો છે, તમે જોઈ શકો છો. આ બધો જ ગોળ એની અંદર આવશે, અને લગભગ આ કેટલા કિલો કાકા તૈયાર થવાનું છે? ટોટલ 10 કિલો. 10 કિલો જેવું આ તૈયાર થવાનું છે. અને આ કેટલા કિલો ગોળ નાખ્યો તમે? આ ગોળ જે 4 કિલો. 4 કિલો જેવો ગોળ છે. અને તલ તમે કેટલા કિલો નાખ્યા? 6.5 કિલો. 6.5 કિલો અંદર તલ આવશે, અને એની અંદર 4 કિલો જેવો ગોળ છે. તો 10 કિલો જેવું તમારે અંદર બધું રેડી થવાનું છે. અને અંદર બીજું 1 કિલો ખજૂર આવશે હજુ, અને સૂટ પાવડર અને ગંઠોડા પાવડર એ બધું મિક્સ થઈને સરસ મજાનું કચેરી થઈ જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો ગોળ આવી ગયો, અને બાદમાં હવે સરસ મજાનું ખજૂર, એ દેશી ખજૂર છે, જોરદાર દેશી ગોળ, દેશી ખજૂર અને દેશી તલ પણ આવી ગયા છે. બધું મિક્સ થઈને એક સરસ મજાનું એક તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન ને આમ જોરદાર કોમ્બિનેશન થઈને પછી કચેરી જે તૈયાર થવાનું છે તો તમને આજે બતાવી દેવાના છે. પ્રોસેસ ઘણી લાંબી છે, તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. તો આ છે મિત્રો ગંઠોડા પાવડર અંદર નાખવામાં આવ્યો છે. હવે સૂંઠ છે, આ સૂંઠનો પાવડર તમે જોઈ શકો છો. બધું હવે આ લાસ્ટમાં હવે તૈયાર થઈને તમને જે સરસ મજાનું કચેરું રેડી થવાનું છે. સરસ મજાનું મિત્રો તમે જોઈ શકો છો કચેરીયું, તમે જોઈ શકો છો સરસ બધું તૈયાર થઈ ગયું છે બધા નાખીને, અને હવે કાકા ભરી રહ્યા છે ડબ્બાની અંદર, તમે જોઈ શકો છો. તો મિત્રો તમારે પણ અત્યારે શિયાળો ચાલુ છે તો કચેરીયું ખાવું હોય તો આવી જ જજો. ગણેશ કચેરીયું છે, ગણેશ માર્બલ છે, પીપલક ચોકડીથી ડુમરાલ પાટિયા આગળ પીજ રોડ જતા. તો મિત્રો જોઈ શકો છો તમે આ 500 ગ્રામના ડબ્બા છે, તમે આખી પ્રોસેસ તમને બતાવી દીધી છે. અને હવે 500 ગ્રામના ડબ્બાની અંદર હવે પેકિંગ સરસ મજાનું થઈ રહ્યું છે. પર આવશે જે તેલ કાઢ્યું હતું, જે એનું ને એનું જે સફેદ તલનું તેલ છે એની ઉપર નાખવામાં આવશે. જોઈ લો સરસ મજાનું ચોખ્ખું તેલ તમે જોઈ લો. તો 500 ગ્રામની ઉપર ડબ્બો થઈ ગયો છે.
તો એની ઉપર હવે આવશે મગજતરીના બીજ જે ગાર્નિશિંગ માટે નાખવામાં આવે છે. જો સરસ મજાનું હવે જો તો જોરદાર હવે આખું રેડી થઈ ગયું છે. તો કાકા તમને અહીંનું કચેરી કેવું લાગે છે અને તમે અહીંયા જો કોઈ સ્વાદ મળે નહીં, બધું ઘણી જગ્યાએ કચરા સ્ટાફ કે આપણે ચકાશ આપણે કંઈ મજા આવી નહીં. બરોબર છે. એ રૂમમાં જાતે વ્યવસ્થિત બનાવ સેટ પણ ભેસર હોતી નહીં. બરોબર છે, એક નંબર એમ. હા, સરસ સરસ. તો આ કાકા રૂબરૂ અહીંયા તમે કેટલા ટાઈમથી કેટલા વર્ષથી અહીંયા 6 ખાવ? વર્ષથી આવું, 6-7 વર્ષથી આવું છું. બરોબર છે, 6-7 વર્ષથી અહીંયા અહીંનું જ કચેરી ખાવ છો હા. દર શિયાળાની અંદર. બરોબર છે, સરસ સરસ. ગણેશ માર્બલ છે, એથી પીપલક ચોકડી જતા સર્વિસ રોડ ઉપર આવે છે. અમારે અહીંયા ટાઇલ્સનું અને માર્બલનું કામ છે, પણ સાથે સાથે અમે સિઝનેબલ કામ કરીએ છીએ. અને અમારું એક પહેલું સફેદ કચરિયું છે, એ 100 રૂપિયાનો 500 ગ્રામનો ડબ્બો. પછી કાળા તલનું કચરિયું છે, એ 130 રૂપિયાનો 500 ગ્રામનો ડબ્બો છે. પછી આ સફેદ તલનું તેલ છે, સફેદ તલનું તેલ છે, એ 230 રૂપિયાનું 500 ml. પછી આ લીટરનું છે કાળા તલ, 230 રૂપિયા, 460 રૂપિયા લીટર. બીજું અમારી એક માવા ચીકી છે અને ગજબ ટાઈપ બનાવેલી છે, શિયાળા માટે સારામાં સારી છે અને ઉત્તમ ગુણકારી છે અને પ્યોર વસ્તુમાંથી બનાવેલ છે. એનો ભાવ અમે 100 રૂપિયાની 500. પછી અમારી સિંગ ચીકી છે, સિંગ બી તમે જોઈ શકો છો કે એનો ગોળ બી ક્લિયર છે, કોઈ જાતનું અશુદ્ધ આઈટમ નાખેલ નથી. એટલે અમે દેશી ગોળમાં બનાવીએ છીએ, દરેક વસ્તુ દેશી ગોળમાં બનાવીએ છીએ. બને ત્યાં સુધી ઓર્ગેનિક વસ્તુ ઉપયોગ કરીએ. સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી. બીજું પીચ ચોકડીથી પીપલક જતા સર્વિસ રોડ ઉપર ગણેશ માર્બલ છે, એની અંદર જ આવવાનું ઓફિસ. બીજું પીપલક ચોકડીથી પીચ ચોકડી રોંગ સાઈડ સર્વિસ રોડ પર. બીજું વૈશાલી ચોકીથી આવો તો સીધો જ રોડ પકડવાનો, પોદાર સ્કૂલથી હાઈવે ઉપર રાઈટ સાઈડ મારી તરત જ ગણેશ માર્બલ છે. વધારે ઓર્ડર હશે તો હોમ ડિલિવરી કરીશું. હમ હમ હમ